નમસ્કાર મિત્રો. કોઈપણ દેશના આર્થિક વિકાસનું જો કોઈ એન્જિન હોય તો એ છે તેની ઊર્જા. ઊર્જા વગર આપણા ઉદ્યોગો, આપણા શહેરો અને આપણું રોજિંદુ જીવન પણ જાણે થંભી જાય. તો ચાલો આજે આપણે જ્ઞાન વૃક્ષ પર ભારતના આ જ શક્તિશાળી એન્જિનને એટલે કે આપણી ઊર્જા ક્ષેત્રને ઊંડાણપૂર્વક સમજીએ. અને શરૂઆત જ કરીએ આ એક મોટા આંકડાથી. ભારત આજે વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ઊર્જા વપરાશકાર દેશ છે. પહેલા નંબરે ચીન, બીજા નંબરે અમેરિકા અને તરત જ આપણું સ્થાન. આના પરથી જ આપણી અર્થવ્યવસ્થા કેટલી વિશાળ છે અને ઊર્જા પર કેટલી નિર્ભર છે તેનો અંદાજો આવી જાય છે. તો સવાલ એ થાય છે કે આપણી ઊર્જાની આ પ્રચંડ ભૂખ સંતોષાય છે ક્યાંથી? અને ભવિષ્યમાં આત્મનિર્ભર બનવા માટે આપણી રણનીતિ શું છે? જ્ઞાનવૃક્ષ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ મહત્વના સવાલોના જવાબ શોધીશું, ખાસ કરીને પરીક્ષાના દૃષ્ટિકોણથી. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ભારતની ઊર્જાની આ ભૂખ, આ માંગ ખરેખર કેટલી મોટી છે. ચલો આંકડા ઉપર એક નજર નાખીએ. આ આંકડો જુઓ, 240 ગીગાવોટથી પણ વધુ. આ છે ભારતની પીક પાવર ડિમાન્ડ, એટલે કે દિવસ દરમિયાન જે સમયે વીજળીની માંગ સૌથી વધુ હોય તે આંકડો 240 ગીગાવોટને પાર કરી ચૂક્યો છે. આપણા દેશમાં જે રીતે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વધી રહ્યું છે તેના કારણે આ આંકડો દર વર્ષે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હવે આ સરખામણી ખૂબ જ રસપ્રદ અને મહત્વની છે. ભલે આપણી કુલ માંગ દુનિયામાં ત્રીજા નંબરે હોય, પણ જ્યારે વાત માથાદીઠ વીજળી વપરાશની આવે તો આપણે વૈશ્વિક સરેરાશના માત્ર ત્રીજા ભાગ જેટલી જ વીજળી વાપરીએ છીએ. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે જેમ જેમ આપણો દેશ વિકાસ કરશે, લોકોનું જીવનધોરણ સુધરશે, તેમ તેમ ભવિષ્યમાં આપણી ઊર્જાની માંગ અનેક ગણી વધવાની પૂરેપૂરી સંભાવના છે. તો આટલી મોટી માંગને આપણે પૂરી કઈ રીતે કરીએ છીએ? આપણા ઊર્જા સ્ત્રોતો કયા કયા છે? અને એમાં આપણી સૌથી મોટી નબળાઈ ક્યાં છુપાયેલી છે? ચાલો હવે એ સમજીએ. આ ચાર્ટ ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા દર્શાવે છે, જે લગભગ 440 ગીગાવોટની આસપાસ છે. અહીં એક સારી વાત એ છે કે પુનઃપ્રાપ્ય ઊર્જા એટલે કે સોલાર, વિન્ડ વગેરેનો હિસ્સો વધીને 43% સુધી પહોંચી ગયો છે. પણ આજે પણ 55% સાથે દબદબો તો અશ્મિભૂત ઈંધણ એટલે કે કોલસો અને ગેસનો જ છે. અને મિત્રો, પરીક્ષા માટે આ મુદ્દો ખાસ યાદ રાખજો. સ્થાપિત ક્ષમતા અને વાસ્તવિક વીજ ઉત્પાદનમાં ફરક છે. ભલે કાગળ પર સ્થાપિત ક્ષમતામાં કોલસાનો હિસ્સો 50% આસપાસ દેખાય, પણ જ્યારે વાત વાસ્તવિક વીજળી બનાવવાની આવે તો આજે પણ 70%થી વધુ વીજળી કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી જ આવે છે. કોલસો આજે પણ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. અને અહીં આવે છે આપણી સૌથી મોટી સમસ્યા, આયાત પરની નિર્ભરતા. આપણે આપણી જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ અને લગભગ 50% નેચરલ ગેસ બહારના દેશોમાંથી આયાત કરીએ છીએ. આ આયાત નિર્ભરતા આપણી ઊર્જા સુરક્ષા માટે સૌથી મોટો પડકાર છે અને તેના કારણે આપણો અબજો ડોલરનું વિદેશી હુંડિયામણ વપરાઈ જાય છે. તો આ બધા પડકારોનો સામનો કરવા માટે સરકાર શું કરી રહી છે? ચાલો હવે સરકારની સૌથી મહત્વપૂર્ણ નીતિ પંચામૃત મિશન પર નજર કરીએ. આ જાહેરાત COP26 સમિટમાં કરવામાં આવી હતી અને તે આવનારા દાયકા માટે ભારતનો રોડમેપ છે. પ્રિલિમ્સ હોય કે મેન્સ, આ 5 લક્ષ્યો અત્યંત મહત્વના છે. ચાલો આને બરાબર સમજી લઈએ. પહેલું, 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત એટલે કે નોન ફોસિલ ફ્યુઅલ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવી. બીજું, આપણી 50% ઊર્જાની જરૂરિયાત રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પૂરી કરવી. ત્રીજું, કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો. ચોથું, અર્થતંત્રની કાર્બન તીવ્રતામાં 45%નો ઘટાડો. અને પાંચમું અને સૌથી મોટું લક્ષ્ય, વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું. આ 5 લક્ષ્યો બરાબર યાદ રાખી લેજો. પંચામૃત સિવાય પણ બીજા 2 મહત્વના મિશન છે. એક છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, જેના દ્વારા ભારત ભવિષ્યના ઈંધણ ગણાતા ગ્રીન હાઇડ્રોજનનું ગ્લોબલ હબ બનવા માંગે છે. અને બીજું છે ઇથેનોલ બ્લેન્ડિંગ. પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ કરીને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાનો લક્ષ્યાંક પણ 2025-26 સુધીમાં હાંસલ કરવાનો છે. મિત્રો, એક વાત સમજવા જેવી છે.
સમસ્યાનો ઉકેલ ફક્ત નવી ઊર્જા ઉત્પન્ન કરવામાં જ નથી. ઊર્જા બચાવવી એ પણ એટલું જ, બલકે કદાચ તેનાથી પણ વધુ મહત્વનું છે. ચાલો જોઈએ કે આ દિશામાં શું થઈ રહ્યું છે. આ એક વાક્ય આખા વિભાગનો સાર છે. એનર્જી સેવ્ડ ઇઝ એનર્જી જનરેટેડ. મતલબ કે તમે 1 યુનિટ વીજળી બચાવો તો એ 1 નવું યુનિટ વીજળી બનાવવા બરાબર જ છે. અને યાદ રાખો, વીજળી બચાવવી એ નવો પાવર પ્લાન્ટ નાખવા કરતાં હંમેશા સસ્તી અને પર્યાવરણ માટે વધુ સારી હોય છે. આ કામ માટે સરકારે એક ખાસ સંસ્થા બનાવી છે, BEE, એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. તેના દ્વારા ઘણા કાર્યક્રમો ચાલે છે, જેમ કે સ્ટાર લેબલિંગ, જેના કારણે આપણે વધુ સ્ટારવાળા એસી કે ફ્રિજ ખરીદીએ છીએ. ઉજાલા યોજના, જેના હેઠળ કરોડો સસ્તા LED બલ્બનું વિતરણ થયું. અને મોટા ઉદ્યોગો માટે PAT યોજના, જેનું પૂરું નામ છે પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ. હવે આ PAT યોજના હેઠળ આવતા ESRsને થોડું સમજીએ. આ એક બજાર આધારિત સાધન છે, જે ઉદ્યોગ સરકાર દ્વારા નક્કી કરાયેલ લક્ષ્ય કરતાં વધુ ઊર્જા બચાવે તેને સરકાર તરફથી એક સર્ટિફિકેટ મળે છે. આ સર્ટિફિકેટ તે બજારમાં એવા ઉદ્યોગને વેચી શકે છે જે પોતાનું લક્ષ્ય પૂરું નથી કરી શક્યો. મેન્સની પરીક્ષા માટે આ કોન્સેપ્ટ બહુ જ અગત્યનો છે. સરકારી યોજનાઓ તો ઘણી બનાવી છે, પણ આપણો રસ્તો એટલો સરળ નથી. ઊર્જા સુરક્ષા હાંસિલ કરવા માટે હજુ પણ ઘણા મોટા પડકારો આપણી સામે છે, અને મેન્સના જવાબમાં આ પડકારો લખવા ખૂબ જરૂરી છે. જેમ કે સૌર અને પવન ઊર્જા 24 કલાક મળતી નથી, એટલે તેને ગ્રીડ સાથે જોડવા માટે મોટા પાયે બેટરી સ્ટોરેજ સિસ્ટમ્સની જરૂર પડશે. બીજું, આપણા દેશમાં વીજળીના ટ્રાન્સમિશન અને વિતરણમાં 15થી 20% જેટલો વ્યય થાય છે, જેને ઘટાડવો પડશે. ત્રીજું, મોટાભાગની સરકારી વીજ વિતરણ કંપનીઓ ભારે દેવામાં ડૂબેલી છે. અને ચોથો અને સૌથી સંવેદનશીલ પડકાર છે જસ્ટ ટ્રાન્ઝિશન, એટલે કે કોલસાની ખાણો અને પ્લાન્ટમાં કામ કરતા લાખો લોકોની રોજગારીનું શું થશે તેની પણ ચિંતા કરવી પડશે. ચાલો તો હવે આખા વિષયનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. નેટ ઝીરોનું લક્ષ્ય કયું વર્ષ છે? 2070. 2030 સુધીમાં નોન ફોસિલ ફ્યુઅલ ક્ષમતાનો લક્ષ્યાંક 500 ગીગાવોટ. આજે પણ વીજળીનો મુખ્ય સ્ત્રોત કોલસો. ઊર્જા કાર્યક્ષમતા માટેની નોડલ એજન્સી BEE. અને મેન્સ માટેના કીવર્ડ્સ યાદ રાખજો: ઊર્જા સુરક્ષા, આયાત નિર્ભરતા અને ટકાઉ વિકાસ. તો સારાંશ એ જ છે કે ભારતની મહત્વાકાંક્ષા ફક્ત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જ નથી, પરંતુ એક સમયે ઊર્જાના મોટા આયાતકાર દેશમાંથી ભવિષ્યમાં ઊર્જાના નિકાસકાર દેશ બનવાની છે. આ એક બહુ મોટું સ્વપ્ન છે. તો સવાલ એ છે કે શું સરકારની નીતિઓ અને લોકોની ભાગીદારી મળીને ભારતને વૈશ્વિક ઊર્જા લીડર બનાવી શકશે? તમને શું લાગે છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. જય હિન્દ.